તમે અલ્લાહને શોધો છો એવું નથી, अल्लाह पर शोधे છે કે મારું બચ્ચું ગયું ક્યાં, ये भी आपको ढूंढ रहा है। खबर नहीं बधी ने पीपोड़ियों वागे છે। जय पाटीदार, जय भीम, इस्लाम खतरे में, तू खतरा में छे, इस्लाम कदी खतरा में ना होय। आ समझ नहीं अने पीपोड़ियों चाले छे। साहेब जिंदगी बहु मस्त है, एक जन्म मळ्यो छे अने मस्त जीववानो छे कि ऊपर जीए तो पेलाने भी थाय कि आने मोकल्यो तो वो पाछो आवे। व्यसनो करशो नहीं साहेब, पान मसाला गुटका मत खाना साहब। તમને ખબર છે તમારા જેવા યંગ છોકરા છોકરીઓ આવા સ્પેર પાર્ટ લઈ અને કેન્સર હોસ્પિટલમાં બેઠા છે, બધું સડી ગયું છે। તમારે તો નથી સડ્યું ને, બધું મસ્ત છે ને, તેને સાચવજો। જિંદગીનો અસલી નશો ચડાવી દો ને તો સાલા ડુપ્લિકેટ નશાની જરૂર જ નથી બોસ, અસલી નશો ચડાવો। कुरान शरीफ में लख्यू कि नशा करना, शराब पीना, शराब मतलब कोई भी नशा, कोई भी नशा, इसको ऐसे लेने का है। બધું ચાલે છે સાહેબ અને માણસ ખોવાઈ ગયો। દરેક બાળકને એમ થાય કે હું શું કરું। તમે જુઓ સ્કૂલ કોલેજ વાળા આપણો જે સત્યાનાશ કર્યો, આપણી તકલીફ શું છે આપણને શબ્દોના અર્થ જ ખબર નથી। એક બાળક પહેલી વાર સ્કૂલ જાય, ખબર છે, તૈયાર થઈ જાઓ, બાલ મંદિરમાં આવડું હોય ગલુડ્યું, મમ્મી ટાટા, ગળામાં કૂતરાનો પટ્ટો અને બધું। સાલા આપણે ખોવાઈ જતા હતા કાકા કુદારો, ગળામાં પટ્ટો ન કે અલા અઢી વર્ષના ગલુડિયાને સ્કૂલ મોકલાય तो क्या घर में सोनती तो लायू शू करवा। साहब एक बच्चा 5 साल अपनी मां के पास रहे ने, पत्थर को लात मार के पैसा पैदा कर सके ऐसा बन जाए, पर माए रखती नहीं है। जाओ पहला दिवसे बालक स्कूल जाए, तुम्हारा बधाना गया से जे माँ बाप पहला दिवसे स्कूल जाए, मम्मी टाटा, आंखों में काजल ने वॉटर बैग ने तैयार हो मस्त पोनी पोनी, અને પછી સાંજે 3 વાગે આવે ને પછી બીજા દિવસે ચલો બેટા સ્કૂલ નથી જવું। બોલો 95% છોકરાઓ બીજા દિવસે સ્કૂલ જવાની ના પાડે છે, સાચું કે ખોટું? કેમ ના પાડે છે? એને જોર આવે છે, હરામી છે, હરામી નહીં, લાલીઓ હોશિયાર છે। લાલીઓ તમારી એજ્યુકેશન સિસ્ટમને લાત મારે છે, તમે સમજતા નથી। એ કહે છે કે નહીં ચાલે, बाल मंदिर से कह रहा है, बाल मंदिर थी छोकरा कहे छे आ नहीं भणवुं। साहेब अंग्रेजो बहुत होशियार था। 1835 में जॉन मैकेलो देश में संताईने रहीने गयो અને એને અભ્યાસ કર્યો કે આ દેશમાં કોઈ ગરીબ નથી, ભિખારી નથી, લોકો હિન્દુ મુસલમાન તમામ કોમ બહુ મસ્ત જીવે। જો આ કોમને લડાવવી હોય, આ કોમને ગરીબ બનાવવી, આ કોમને અનએજ્યુકેટેડ રાખવી હોય તો એનું એજ્યુકેશન બદલી કાઢો। એટલે શું કર્યું અંગ્રેજોએ 1948 માં 5 વિષય દાખલ કરી ગયા, ગણિત, વિજ્ઞાન, ભૂગોળ, ઢેકણું, પૂછડું, दूसरा कहीं पढ़ने का नहीं। पृथ्वी गोल હતી, गोल હતી, गोल હતી, અલ્લાહ હવે નવું લાવો, લપસી ના જવાયું। 12 સાયન્સ, 12 કોમર્સ ને 12 આર્ટ્સ, બાકી બધો કચરો। સ્કૂલ કોલેજો શું કરે છે? હમણાં સાહેબે સરસ કામ કર્યું, નહીં તો હું તો નારાજ થઈ જાત। સ્કૂલ કોલેજો શું કરે છે? પહેલા બીજા ત્રીજા નંબરનું બહુમાન, સાહેબ બહુ ગંભીર વાત કરું, પહેલા બીજા ત્રીજા નંબરનું બહુમાન, અલા છેલ્લા 3 નંબરનું શું? મારા જેવી નોટો ત્યાં જ ઊભી હોય, દોડવાની હરીફાઈ થાય, પહેલા બીજાનું ત્રીજાનું બહુમાન, અલા છેલ્લા 3 નું શું? એ ભાગ ના લે તો એનો નંબર આવે। આ એકલા ક્યાં દોડે? જાઓ દોડો, અલા હે તો તું હે ભાઈ, આ હે તો તું હે। દરેક માણસની વેલ્યુ છે। એટલે સાહેબ સંજય રાવલે એક સ્વપ્ન જોયું છે કે આવનારા 5 વર્ષોમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં એક સ્કૂલ અને નંબર 1 યુનિવર્સિટી હું બનાવવા જઈ રહ્યો છું। બિગેસ્ટ યુનિવર્સિટી ઓફ ધ ગુજરાત બનાऊंगा। કેવી સ્કૂલ કોલેજો? 3 ટ્રાયલ વાળાને સૌથી પહેલા એડમિશન આપવામાં આવશે, પછી 2 ટ્રાયલ, પછી 1 ટ્રાયલ, 35%, 36%, 40% એડમિશન ક્લોઝ। ऊपर वाला चाहिए कि नहीं? हाँ, ભણવામાં હોશિયારી ખરાબ નથી, પણ 80-90-70% માટે તો 20,000 સ્કૂલ સરકારે ખટારા જેવી બનાવીને રાખી। 35% માટે બી ટનાટન હોવી જોઈએ કે નહીં બોસ? કેવી સ્કૂલ? તમારે ગણિત વિજ્ઞાન નહીં ભણવાનું, મારી સ્કૂલમાં 50 ક્લાસ બનાવ્યા છે। અહીં સમાજના મોભીઓ બેઠા છે, લોકો બેઠા છે, ઈશ્વરે જેને માલિકે પૈસા આપ્યા જેવા લોકો બેઠા છે। કોમ માટે આ કામ કરજો, આપણી પેઢીઓ તરી જશે સાહેબ।
શું કરવાનું છે? એવા 50 ક્લાસ બનાવવાનું, એક ચિત્રનો, એક સંગીતનો, એક ડાન્સનો, એક રોબોટનો, એકમાં ગેરેજ, એકમાં પાનનો गल्लो। ये भी चाहिए भाई जीवन का। पता होना चाहिए गल्ले में है साला, है क्या इसमें, खबर तो होनी चाहिए ना, छुपाने का नहीं, सब दिखा देने का। તમારું બાળક મારી સ્કૂલમાં આવે એટલે એને જ્યાં જવું હોય ત્યાં જાય। અમારા શિક્ષકો રિપોર્ટ બનાવશે કે આ નોટ જાય છે क्या, रिपोर्ट बना। 1 साल बाद देखेगा कि ये साला इसमें જ जाता है, ये साला इसमें જ जाता है, પછી એને બરાબર એ ભણાવવાનું। બોલો નંબર 1 થાય કે નહીં? અમદાવાદમાં એક ચાની લારીવાળી બાઈ પાસે બંગડીવાળી ગાડી છે અને એક ભજીયાવાળા પાસે BMW છે ને આપણે હું શું કરું, મરી જા તું, પાર આવે, શું કરવા જીવે છે। તાલીમથી તરક્કી કરીને ભાઈએ બહુ સરસ ગઈ વખતે રાખ્યું હતું। આપણને ખબર નથી કે જીવન શું છે, બધું જ ખોટું ચાલે। પહેલા દિવસે બાળક સ્કૂલ જાય ને તો આવી રીતે બધાને બેસાડ્યો, પછી બધા છોકરા આમ કરતા હોય ના, કોઈ લઈ લે, કોઈ ઓળખતું ના હોય ને, પછી એક સ્ટેજ પર એક બેન આવે, જાડી પાડી હોય, 7000 માં તો એવી જોઈએ। સાચું કહું, આ શિક્ષકો અને શિક્ષિકાઓ હીરો હિરોઈન જેવા હોવા જોઈએ। સાચું કહું, अल्लाह 45 मिनट जोवा तो गंवा જોઈએ। कहाँ गए साहब? पहले खड़े हो जाओ साहब, आप खड़े हो जाओ, अरे हो जाओ खड़े आप, इनके लिए जोरदार तालियां। आवा मास्टर में भरवानी मजा आई जाए बहुत सर, थैंक यू। अरे जाड़ी पाड़ी बहन हो, छोकरा चलो बैसी जाओ, लाइन मारो लाइन मारो। પછી બેન કે ચલો પ્રાર્થના, આંખો બંધ। अल्लाह खुली राखी ना थाय, आंखों बंद करो એટલે ના દેખવાનું દેખાય, કરી જોઈએ। બધું ખોટું પહેલા દિવસથી। અચ્છા બીજું, ચલો પ્રાર્થના, અચ્છા પ્રાર્થના કોના માટે કરવાની, નમાઝ કોના માટે કરવાની? અલ્લાહ માટે। અલ્લાહ એટલે શું? કોઈને કીધું છે? ખબર જ નહીં। તકલીફ આ છે, મને અલ્લાહ શું છે, ઈશ્વર શું છે, પ્રાર્થના શું છે, નમાઝ કશું કીધું જ નથી। મારા બાપા કે ખોડિયાર એટલે મારે भी बेटा नमाज पढ़ो, એટલે મારે પણ નમાઝ કેમ પઢવાની? અલ્લાહ ક્યાં હે? અલ્લાહ ને મુझे क्यों भेजा है? આ સવાલોના જવાબ આપણને સ્કૂલોમાં આપે છે। બધું રટું રટાયું ભૂખાઈ મારે છે। અલ્લાહ શું છે ખબર જ નથી। અલ્લાહ એટલે શું? ઈશ્વર એટલે શું? નિર્ગુણ નિરાકાર, જેનો કોઈ રંગ રૂપ આકાર નથી, એવો એક ઈશ્વર છે જેના આપણે બધા સંતાનો છીએ। આ કોઈ કહે છે? આપણે મહાવીર ના થઈ ગયા, બુદ્ધ ના થઈ ગયા, અલ્લાહ ના થઈ ગયા, ગોડ ના થઈ ગયા, ઈશ્વર ના થઈ ગયા, બબાલો ચાલુ। મોહમ્મદ પૈગંબર એક ઇસ્લામ મૂકીને ત્યાં બાપા ડિવાઇડ એન્ડ રૂલ। સવાલ શું છે? આ બધી વાતોમાં પડવાને બદલે એક માણસને ઈશ્વર શું છે એ સમજાવી દો કે જે બધા માટે સરખો છે, જે કોઈના માટે પક્ષપાત કરતો નથી। એ હિન્દુના ખેતર પર વરસાદ પાડે ને મુસલમાનના ખેતર પર ના પાડે, એવું ના બને। એ હિન્દુને રોજી આપે, મુસલમાનને ના આપે, એવું ના બને। કે ઈશ્વર એક છે, અલ્લાહ એક છે। આ બબાલો બધી વચ્ચેવાળાની છે, એમની દુકાનો ચાલે એટલે આપણને લડાવે। મૂળ વાત શું છે કે મને અલ્લાહ શું છે સમજાવી દો, જેનો કોઈ રંગ રૂપ આકાર નથી, જે આ દુનિયાને ચલાવે। પછી પ્રાર્થના, પ્રાર્થના એટલે શું? ભીખ માંગવાની। હું જોઉં મારી મેનેજર છે ને મુસ્લિમ છે, અફઝા ક્યાં ગઈ? કઈ બહાર ગઈ। જ્યારે મેં સર દુઆ કરો, મેં તો કહ્યું અલ્લાહ કઈ હગો થાય તારો? દુઆ કરો કબૂલ હો જાયગી? ભગવાન અલ્લાહ નવરો? અરે કર્મ કરવું પડે, મહેનત કરવી પડે। દુઆ ના કરો ને કર્મ કરો ને તો દુઆ કબૂલ થઈ જાય બોલ્યા વગર। સાહેબ એનો જાદુ છે। શહેનશાહ બનો, ભિખારી મત બનો। અલ્લાહ બધા દુઆ જ કરી જવાની। સમાજ ગરીબી રોગમાં ફેલાય એનું કારણ કે સાચું જ્ઞાન નથી મળ્યું। અલ્લાહ કહે છે મેં તને મનુષ્ય બનાવ્યા, તારી અંદર આવડત મૂકી, તારી અંદર હોશિયારી મૂકી, હવે તું જા અને તારી દુનિયા ઉભી કર, હું બેઠો છું, એમ એને કીધું। કઈ દિવસ અલ્લાહ કુછ કર, એટલે પણ અલ્લાહ આ દુનિયા ચલાવે, તારા માટે નવરો બેઠો છે? આપણને ખબર જ નથી। અને બધું અલ્લાહ અલ્લાહ બધા બાદશાહ બાદશાહ છે જ, એમાં કોઈ શંકા જ નથી, પણ તારા માટે નથી, તું ભિખારી છે। મને પ્રાર્થના એટલે શું, ઈશ્વર એટલે શું કીધું નથી। પછી સાહેબ તમને ખબર છે આપણા દેશમાં નિયમ કર્યો છે, બીજા ધોરણથી 8મા સુધી નોટો ચડાવી દેવાની, ખબર છે? 9માં ટ્રાફિક જામ, ન કક્કો આવડે ન એબીસીડી। સરકારો સાલી હોશિયાર છે। કોંગ્રેસ કે ભાજપ સાહેબ કોઈને આપણામાં રસ નથી, એમને ખાલી એમનામાં રસ છે। તમે ભિખારી રહો, તમે ગરીબ રહો, તમે અનએજ્યુકેટેડ રહો, એવા ધંધા એમણે કર્યા છે।
બાળક 8માં આવે, કશું જ આવડતું ના હોય, પછી તમે જુઓ આ દિવેલ પીધેલા કેમ ફરો છો એની વાત કહું. શું સાહેબ, સૂર્ય કદી ઉગતો જ નથી, આ પૃથ્વી ફરે છે. હા, બાપાનો માલ છે, ઉગે છે. અરે સૂર્ય તો એક દોરો ખસે ને તો પૃથ્વી સળગી જાય. વી લોસ્ટ અવર કોમન સેન્સ. પૃથ્વી ફરે, પૃથ્વી ફરે છે, સૂર્ય તો ત્યાં જ છે. અને પૃથ્વી ફરે એટલે દિવસ રાત થાય, અને પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરે એટલે ઋતુઓ બદલાય. સાલા જે ફરતું હોય સ્થિર બતાવે, અને જે સ્થિર હોય ફરતું બતાવે, એનું નામ એજ્યુકેશન. બધું ખોટું. તમે જુઓ સાહેબ, સુખનું વિરોધી દુઃખ નથી. સુખ પૂરું થાય ને ત્યાં દુઃખ ઊભું જ હોય, અને દુઃખમાં બી અલ્લાહનું નામ લઈને મહેનત કરો ને તો સુખ તમારો હાથ પકડી લે. બોસ, આ જાદુ છે. અમીરી પૂરી થાય, ગરીબી શરૂ થાય, અને ગરીબીમાં 18 કલાક મહેનત કરો ને તો મારા જેવી નોટો પેદા થાય. આ વિરોધી નથી, પૂરક છે. તમારો જન્મ થાય, મૃત્યુ નક્કી. તમારું મૃત્યુ થાય, જન્મનો હિસાબ નક્કી, બધું લખાઈ જાય. પણ આપણને તો દિવસ ગમે, રાત નહીં ગમતો. જન્મ ગમે, મૃત્યુ નહીં ગમતું. કોઈ જન્મે ને હેપી બર્થડે. આ જે લોકો ફૂંકો મારે ને એનાથી ચેતવું, આ સમાજમાં અંધારું કરે. જેટલા વર્ષ થાય એટલી કેન્ડલ કરવાની. 50 થાય તો 50, 52 એ 52. ફૂંકો નહીં મારવાની. અબ્બાજાન તો રહે ગઈ. એક ભાઈનો ફોન આવ્યો, સંજયભાઈ બાબો આવ્યો. મેં તું જલસા? મને કે હરી ઈચ્છા. હવે અમો ક્યાં હરી ઈચ્છા આવી? थोड़े दिन बाद 15 दिन बाद इसका रात को फोन आया, संजय भी हमारा पप्पा मरी गया. मैं तो हरी इच्छा. શું હું તો એના ઘેર ગયો, દિવેલ પીધેલો બેઠેલો. સંજયભાઈ પપ્પા ગયા, હાજા હમતા. રાત્રે ખીચડી ખાધી, પેપર વાંચ્યું, સહી પકડે હે જોયું. ટોપ સિરિયલ આવે, જોજો, મસ્ત આવે સાલ. અને એ ગયા. મેં કીધું પાછા જોઈએ છે તારા બાપા? બન કે હા. મેં તું મારે ડાયરેક્ટ ઓળખાણ છે, પણ મેં તું બધા આવશે. તારા 70 વર્ષના બાપા, એના 100 વર્ષના, એના 200 વર્ષના, તારા ઘરમાં 70-80 બાપાઓ પડ્યા હોય. તારા કે તો ચોકે ગઈ. અલ્લાહ જે કરે તે સારા હોય. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા. આ પાવર આવે. મારું ધાર્યું થાય, હું ખુશ. મારું ધાર્યું ના થાય, અલ્લાહ ખુશ. હું શું દિવેલ પીધેલો ફરું? આપણે ધાર્યું થઈ ગયું તો આપણે ખુશ, ના થયું તો અલ્લાહ ખુશ. સાહેબ 1984માં મારું 12મું થયું. 12મું થયું. મેં સારા સાયન્સ રાખ્યું, બધું ડોક્ટર થઈ જાઓ, ગરીબી દૂર થઈ જાય. હું ભણવામાં હોશિયાર, બધું ગોખી માર્યું. વિદ્યાર્થી મિત્રો, કાન ખોલીને મારું આ વાક્ય સાંભળજો. તમારી સ્કૂલ કોલેજો તમારી શેની પરીક્ષાઓ લે છે ખબર છે? નિરાશ થશો નહીં. તમારી સ્કૂલ કોલેજો શેની પરીક્ષાઓ લે છે? તમે 1 વર્ષમાં કેટલું ગોખી શકો અને 3 કલાકમાં કેટલું ઉલટી કરો, એનું માપ છે, તમારી હોશિયારીનું માપ નથી. નો ક્રિએટિવિટી. મેં બધું ગોખી માર્યું. Na સોડિયમ, K પોટેશિયમ, NH4, H હાઇડ્રોજન, Ag સિલ્વર, Hg મર્ક્યુરી, C ક્રુપર, Cl ક્લોરાઇડ, Br બ્રોમાઇડ, આયોડાઇડ, NO2 નાઇટ્રેટ, CO3 ક્લોરાઇડ, MnO4 બધું. સાલા સાઇન સ્ક્વેર થીટા, કોસ સ્ક્વેર થીટા, ટેન સ્ક્વેર થીટા. પ્રિલિમિનરી એક્ઝામ આવી, 450 માંથી 45 માર્ક આવ્યા. ચેક રિટર્ન. પ્રિન્સિપાલ કહે બાપાને બોલાય. આ હાલા પ્રિન્સિપાલે એક જ ધંધો કરે, બાપાને બોલાવો. વિદ્યાર્થી મિત્રો, હું જો ગુજરાતનો સીએમ બન્યો ને, બનવાનો છું, નક્કી કર્યું, તો નિયમ નંબર 1 કે વિદ્યાર્થી અને શિક્ષકની વાતમાં મા બાપ વચ્ચે નહીં આવે. જોઈએ જ નહીં ભાઈ. આ શું? એટલે આપણે ભારત પાકિસ્તાન ફોડી લેશું, અમેરિકાનું શું કોમ છે? મારા બાપુજીને કીધું ચલો સ્કૂલમાં. મારા બાપા બહુ જોરદાર હો, તો જ નોટ આવી હોય ને. તો મારા બાપાને લઈને સ્કૂલમાં ગયો. મારા બાપાને કહું ચલો સ્કૂલમાં, તો કે ચલો પૂછે નહીં હો ક્યાં કહો અમે. અને મેં એવો લાભ એમને ખૂબ આપ્યો જીવનમાં. અમે સ્કૂલમાં ગયા તો પ્રિન્સિપાલ, હું ને મારા બાપુજી, એટલે મારા બાપા કહે તમારો છોકરો ડોબો છે, નલાયક છે, રખડેલ છે. મારા બાપા શું કહે? મિસ્ટર સંભાળીને વાત કરો. મેં તો હવે વાંધો નહીં. અહીં બેઠેલા મા બાપોને એક વિનંતી કરું છું, આપણે બાળકોના ટ્રસ્ટી છીએ, માલિક નથી.
खलील जिब्रान को पढ़ो साहब, वी आर ट्रस्टी ऑफ अल्लाह ने हमको 2-4 नोटे दिए, इसको संभालो, इसके मालिक मत बन जाओ। અને ટ્રસ્ટી જ્યારે માલિક બને તો સંસ્થાનો સત્યાનાશ થઈ જાય। કોઈ પણ બાળક નહીં બેઠેલા મા બાપોને વિનંતી કરું છું કે એટલો ભરોસો અપાઈ દો તમારા છોકરાઓને કે સખત મહેનત કર્યા પછી તારા કોઈ પણ પરિણામમાં હમ તમારે સાથ હે, वो संजय रावल જ બનેગા साहब।